બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આપણે વાત કરવી છે રાજપીપળામાં માતા હરસિદ્ધિ કઈ રીતે પધાર્યા। આગળના પ્રસંગોમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી તરીકે માતા હરસિદ્ધિએ ભગવાન શ્રી કૃષ્ણને કઈ રીતે મદદ કરી, ત્યારબાદ શેઠ જગડુસાને કઈ રીતે પરચો આપ્યો, રાજા પ્રભાતસિંહને પરચો આપ્યો અને ઉજ્જૈનના રાજા વીર વિક્રમની સાથે ઉજ્જૈન કઈ રીતે ગયા, એ બધા પ્રસંગો આપણે જોઈ લીધા છે। હવે આ પ્રસંગમાં આપણે એ જોવાનું છે કે માતા હરસિદ્ધિ રાજપીપળા કઈ રીતે પધાર્યા। બાપુ આપણે આગળ વાત કરી કે રાજા વીર વિક્રમ હરસિદ્ધિ માતાને ઉજ્જૈન લઈ ગયા। હરસિદ્ધિ માતાજીને રાજપીપળાના રાજવી છત્રસાલજીના કુંવર વેરીસાલજી રાજપીપળા લઈ ગયા હતા। નર્મદા જિલ્લાનું રાજપીપળા ગામ વડોદરાથી 90 કિલોમીટરના અંતરે આવેલું છે। રાજપીપળામાં હરસિદ્ધિ માતાનું ભવ્ય મંદિર છે। રાજપીપળામાં ઈસવીસન 1650માં છત્રસાલજી મહારાજ રાજગાદી પર હતા। તેમના રાણી નંદકુંવરબા એટલે કે રાજા રાણી બંને હરસિદ્ધિ માના ઉપાસક હતા। તેઓ ઉજ્જૈન હરસિદ્ધિ માના દર્શન કરવા જતા ને ગાંધવી કોયલા ડુંગર પણ હરસિદ્ધિ માતાના દર્શન કરવા જતા। હરસિદ્ધિ માતાનું મૂળ મંદિર સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે ગાંધવી ગામે આવેલું છે। પોરબંદરથી 40 કિલોમીટર દ્વારકા જતા રસ્તામાં હરસિદ્ધિ માતાનું મંદિર આવે। રાજપીપળાના રાજા શ્રી છત્રસાલજી અને રાણી નંદકુંવરબા હરસિદ્ધિ માતાના ઉપાસક હતા। માતાજીની કૃપાથી તેમને ત્યાં ઈસવીસન 1630માં પુત્ર રત્નનો જન્મ થયો હતો। તેમનું નામ વેરીસાલજી રાખ્યું હતું। વેરીસાલજી પણ માતા પિતાની જેમ હરસિદ્ધિ માતાજીનો ઉપાસક અને ધર્મનીતિ પરાયણ હતા। તે પણ માતા પિતાની સાથે ઉજ્જૈન જતા અને ત્યાં હરસિદ્ધિ માતા વિશે પૂછતા, માતાજીનું મંદિર અહીં કેમ છે, માતાજી અહીં કેમ પ્રગટ થયા। માતાજીના પૂજારી અને કુંવરના માતા પિતા રાજા રાણી પોતે કુંવરને માતાજીની વાત કરતા અને કહેતા શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી હરસિદ્ધિ માતાજી છે। શ્રી કૃષ્ણ ભગવાને કોયલા ડુંગર ઉપર માતાજીની સ્થાપના કરી અને જગડુસા શેઠે હરસિદ્ધિ માતાજીને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતારી અને નીચે મંદિરમાં સ્થાપના કરી અને ત્યાંથી રાજા વીર વિક્રમ હરસિદ્ધિ માતાજીને ઉજ્જૈન લઈ ગયા। કુંવર વેરીસાલજી કહે છે, માતાજી ઉજ્જૈનથી રાજપીપળા આવશે, હું માતાજીને રાજપીપળા લઈ જઈશ। તે માતા પિતાની સાથે ઉજ્જૈન રોકાણા હતા અને વેરીસાલજી પૂજારી પાસેથી પૂજા પાઠ મંત્ર જાપ જાણી ઓમ હરસિદ્ધિએ નમઃ મંત્ર જાપ કરવા લાગ્યા ને માતાજીની ભક્તિ જાપ કરતા હતા। સમય વીતતો ગયો અને ઈસવીસન 1652માં રાજા છત્રસાલજીનો સ્વર્ગવાસ થયો। કુંવર વેરીસાલજીને 22 વર્ષની ઉંમરમાં રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડવામાં આવ્યા। રાજપીપળાના રાજા થઈ અને રાજ્યનો કારભાર સંભાળી લીધો। જોત જોતામાં રાજપીપળાની પ્રજાના માનીતા રાજા થઈ ગયા। વેરીસાલજી દરરોજ માતાજીના જાપ કરતા અને માતાજીની ભક્તિ કરતા। એક દિવસ રાતે માતાજી વેરીસાલજીને સપનામાં આવ્યા અને કહ્યું કે વેરીસાલજી, તારી ભક્તિથી હું પ્રસન્ન થઈશું, તું મને અહીં રાજપીપળા લઈ આવવા માગે છે, હું આવીશ, પણ મારી સાથે કાલેશ્વર મહાદેવ, વીર વેતાળ અને બાલપીર આવશે અને હા, મારી એક શરત છે, અમે તારા ઘોડાની પાછળ પાછળ આવશું, ભૂલે ચૂકે પણ જો તે પાછળ વળીને જોયું તો અમે ત્યાં જ રોકાઈ જશું અને તારે ત્યાં જ મંદિર બનાવવા પડશે અને પૂજાપાઠ પણ તારે ત્યાં જ કરવા પડશે। વેરીસાલજી કહ્યું, ભલે માતાજી, અને પછી વેરીસાલજીની આંખ ખુલી ગઈ। વેરીસાલજી તો સવારના તરત ઉજ્જૈન જવાની તૈયારી કરી
પૂજા પાઠનો સામાન સાથે લીધો અને વેરીશાલજી જ્યારે પણ પૂજા કરતા હતા ત્યારે કાંઈ પણ બોલતા નહીં. પૂજા કરતા સમયે આસન પરથી પણ ઊભા થતા નહીં. વેરીશાલજી ઉજ્જૈન પહોંચી સ્નાન કરી પૂજા પાઠ કરવા બેઠા પણ કંકુ ભૂલી ગયા. હવે શું કરવું? ઊભા તો થવાય નહીં, પણ તરત જ કટાર કાઢી અને તેમની એક આંગળી કાપી લોહીથી હરસિદ્ધિ માતાજીને ચાંદલો કરી હરસિદ્ધિ માતાજીની ક્ષમા માંગી અને ત્યાં તરત જ હરસિદ્ધિ માતાજી પ્રગટ થયા અને વેરીશાલજીને કહ્યું, માંગ માંગ, વરદાન માંગવું હોય તે માંગ, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈશું. વેરીશાલજી કહે, હે માતાજી, તમે પ્રસન્ન થયા, મારે તો તમારી કૃપાથી બધું જ છે. મારી એક ઈચ્છા છે, તમે જે મને સપનામાં કહ્યું તેમ તમે મારી સાથે રાજપીપળા પધારો. હરસિદ્ધિ માતાએ કહ્યું કે મારી શરત તો યાદ છે ને, જો તું પાછું વળી અને જોયું તો અમે ત્યાં જ રોકાઈ જશું અને તારે ત્યાં જ અમારી સ્થાપના કરી મંદિર બનાવી અને પૂજા પાઠ કરવા પડશે. વેરીશાલજી કહે, હા માં, મને યાદ છે, તમે કહો તેમ. ત્યારે હરસિદ્ધિ માતાજીએ કહ્યું કે આવતીકાલે સવારે આઠમ અને મંગળવારના તું તારા ઘોડા ઉપર આગળ ચાલજે, અમે પાછળ પાછળ આવશું. બીજે દિવસે સવારે ઈસવીસન 1657માં નવરાત્રિની આઠમ અને મંગળવારના રોજ હરસિદ્ધિમાં વેરીશાલજીની સાથે રાજપીપળા ચાલ્યા. માતાજીની આજ્ઞા અનુસાર વેરીશાલજી ઘોડા ઉપર આગળ ચાલે છે અને પાછળ પાછળ હરસિદ્ધિ માતાજી, મહાદેવ અને વીર વેતાળ અને બાલપીર પાછળ પાછળ ચાલે છે. અને રાજપીપળાની બારોબાર પહોંચી ગયા ત્યાં તો વેરીશાલજી પાછળ જોવે છે. ત્યાં જ માતાજી સિંહ ઉપર દર્શન આપી ત્યાં જ રોકાઈ જાય છે. વેરીશાલજી પસ્તાવો કરે છે કે મારાથી પાછળ જોવાઈ ગયું, પણ હરસિદ્ધિ માતાજીને વચન આપ્યું હતું એટલે વેરીશાલજી ત્યાં હરસિદ્ધિ માતાજીની સ્થાપના કરી માતાજીનું મંદિર બનાવ્યું. કાલેશ્વર મહાદેવનું મંદિર, વીર વેતાળનું મંદિર અને બાલપીરનું મંદિર બનાવી પૂજા કરવા લાગ્યા. ભક્તિ કરે છે. 85 વર્ષનું આયુષ્ય ભોગવી ઈસવીસન 1751માં વેરીશાલજી માતાજીના ધામમાં જાય છે. બાપુ, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાઓ ત્યારે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા રાજપીપળા પણ જરૂર જજો. ત્યાં રાજપીપળા હાઈવે રોડ ઉપર હરસિદ્ધિ માતાજીનું મોટું મંદિર છે. રાજપીપળા ખાતે આવેલું આ મંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 30 કિલોમીટરના અંતરે અને વડોદરાથી 100 કિલોમીટરના અંતરે અને સ્વામિનારાયણના પોઈચાથી આશરે 15 કિલોમીટરના અંતરે આવેલ છે. બાપુ, આ હતો હરસિદ્ધિ માતાજી રાજપીપળા પધાર્યા એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.